નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય નર્મદા સમાચાર। બાંગ્લાદેશી યુવતીઓને દેહ વ્યાપારમાં ઝોંકવાના આંતરરાજ્ય રેકેટનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો। બાંગ્લાદેશી મુખ્ય એજન્ટ સાથે 4 દલાલની ધરપકડ, 12 બાંગ્લાદેશી સહિત 14 યુવતીઓને રેસ્ક્યુ કરાઈ। બાંગ્લાદેશથી આજ દિન સુધી 60 મહિલાઓને લાવી ગુજરાત સહિત ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોકલાઈ। ભરૂચ અને અંકલેશ્વરમાં મહિલાઓને સ્પા અને ગેસ્ટ હાઉસમાં સેક્સ વર્કર તરીકે ધકેલાતી। બાંગ્લાદેશની યુવતીઓને કામની લાલચ આપી ભારત લાવી દેહ વ્યાપારમાં ધકેલવાના મોટા કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો। બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ભારત લાવી દેહ વ્યાપારમાં ધકેલવાના મોટા રેકેટનો ભરૂચ એલસીબી અને એસઓજીએ ઉજાગર કર્યું છે। આ કૌભાંડમાં અંદાજે 60 જેટલી મહિલાઓને બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારત લાવી ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દેહ વ્યાપાર માટે મોકલવામાં આવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પશ્ચિમ બંગાળના બોગસ દસ્તાવેજોના આધારે આ બાંગ્લાદેશી મહિલાઓને ભારતીય ઓળખના પુરાવા બનાવી અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવતી હતી। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં ભરૂચના અફલારૂક પાર્ક સોસાયટીમાંથી બાંગ્લાદેશી 12 અને અન્ય 2 મળી કુલ 14 પીડિત મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે। આ દેહ વ્યાપારના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે, જેમાં મુખ્ય સૂત્રધાર બાંગ્લાદેશી ફારૂક શોએબ શેખ, નાઝીમ ખાન, શહીદ ખાન, રઈસ મોહમ્મદ રફીક શેખ અને સુજીત કુમાર લક્ષ્મીકાંત ઝાનો સમાવેશ થાય છે। પોલીસે જણાવ્યું કે મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારૂક શેખની પૂછપરછ દરમિયાન હજુ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે। તપાસ દરમિયાન ભરૂચ, અંકલેશ્વરના સ્પા અને ગેસ્ટ હાઉસોમાં આરોપીઓ દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ ધમધમાવતા હતા। પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કને ઉઘાડું પાડવા માટે વધુ તપાસ ચલાવાઈ રહી છે, જેની અંદર બાંગ્લાદેશમાંથી ઇલીગલી ઘૂસેલા એજન્ટો અને તેમના મારફતે ઇલીગલી મહિલાઓને ફોસલાવીને દેહ વ્યાપારમાં ધંધો કરવા માટે અલગ અલગ જગ્યાએથી મહિલાઓને અને દીકરીઓને બોલાવીને તેમની પાસે દેહ વ્યાપારનું કામ કરતી એક મુખ્ય ટોળકીનો પર્દાફાશ એલસીબી ભરૂચ અને એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવેલો છે। બનાવની વિગત એ રીતે છે કે આજથી 10 વર્ષ પૂર્વે ફારૂક શેખ નામનો વ્યક્તિ કે જે બાંગ્લાદેશમાં બોર્ડર નજીક જ રહે છે, તેણે ઇલીગલ રીતે પશ્ચિમ બંગાળમાંથી જન્મનો દાખલો મેળવે છે અને ત્યારબાદ ગુજરાત આવીને વસવાટ કરે છે અને ત્યારબાદ જે છે એવી મહિલાઓ કે જે લોકોને પૈસાની જરૂર હોય તેમને નોકરીની લાલચ દેખાડીને બ્યુટી પાર્લરમાં કે મેડ તરીકેનું કામ કરવા માટેની લાલચ આપીને ખૂબ સારી નોકરી મળશે તેવી લાલચ આપીને અલગ અલગ જગ્યાએથી આવી મહિલાઓને ગુજરાત ખાતે બોર્ડર ક્રોસ કરાવીને લઈ આવવામાં આવે છે। પોલીસે અત્યાર સુધીમાં આવી રેડ કરીને 14 જેટલી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલી છે। આ તમામ મહિલાઓમાંથી 12 મહિલાઓ બાંગ્લાદેશની છે અને 2 મહિલા જે છે એ પશ્ચિમ બંગાળની છે। આ તમામને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને તેમને પોલીસ દ્વારા જે છે એ સેન્ટરમાં રાખવામાં આવેલા છે। આ સિવાય આ જે ફારૂક શેખ નામનો વ્યક્તિ હતો તે અલ ફારૂક પાર્ક સોસાયટી કે જે ભરૂચ ખાતે આવેલી છે ત્યાં રહેતો હતો અને તેની સાથે તેના શાગરીતો એટલે કે નિઝામ ખાન કે જે મુસ્કાન સ્પાની અંદર તથા રઈસ શેખ કે જે સામાન્ય ગેસ્ટ હાઉસ ખાતે તથા સુજીત કુમાર કે જે અંકલેશ્વર ખાતે ગોલ્ડન સ્પા ચલાવે છે, આ તમામ લોકો ભેગા મળી આ મહિલાઓ કે જે પોલીસે રેસ્ક્યુ કરી છે તે અને એ સિવાયની બીજી કેટલીક મહિલાઓ કે જેને પોલીસ વિશે હાલમાં માહિતી મળી છે તેની સાથે મળી ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા મધ્યપ્રદેશ ખાતે આ મહિલાઓને ત્યાં દેહ વ્યાપાર ત્યાં મોકલી આપતો હતો ને આ રીતે તે પોતાનો આખો વ્યવસાય ચલાવતો હતો। આ તમામ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશના નેશનલ આઈડી કાર્ડ પણ જપ્ત કરવામાં આવેલા છે। આ સિવાય જે વ્યક્તિ જે મુખ્ય એજન્ટ છે એટલે કે ફારૂક શેખ તે બાંગ્લાદેશમાં કઈ જગ્યાએ રહેતો હતો તેની પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે અને એના માટેના પુખ્તા સબૂતો પણ પોલીસને મળેલા છે। આ તમામ લોકોની વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956, ધ ઇમિગ્રેશન એન્ડ ફોરેન અર્નર્સ એક્ટ 2025 તથા ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમો અનુસાર ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં આ ચારે જે એજન્ટ છે તેની ધરપકડ કરી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। હાંસોટ તાલુકાના કઠોદરા ગામે શેરડીના ખેતરમાં જંગલી ભૂંડના હુમલાની ઘટના સામે આવી છે। માહિતી અનુસાર 3 વર્ષની બાળકી પ્રાવી વસાવા ઉપર ભૂંડે અચાનક હુમલો કર્યો હતો। ભૂંડ બાળકીને ઉચકી જતો હોય તે દરમિયાન માતા પિતાએ ભૂંડનો પ્રતિકાર કરતા મોટી દુર્ઘટના ટળી હતી। હુમલામાં બાળકીના પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। બાળકીને બચાવવાના પ્રયાસમાં પિતા વિમલ વસાવા અને માતા જશોદા વસાવા પણ ભૂંડના હુમલામાં ઘાયલ થયા હતા। ઘટનાના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો।
ઘાયલ બાળકી સહિત માતા પિતાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ગામ વિસ્તારમાં ભૂંડના વધતા આતંકને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. વન વિભાગ દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ગ્રામજનો દ્વારા કરાઈ છે. ઉમલ્લામાં વર્ષ 2007માં બંદૂકની અડીએ થયેલા ધારના ગુનાનો આરોપી 18 વર્ષે ઝડપાયો. જોઈડા તાલુકાના ઉમલ્લામાં 2007માં બંદૂકની અડીએ ધાડનો બનાવ બન્યો હતો. આ ગુનામાં 18 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પેરોલ ફ્લો સ્ક્વોડે પાદરા બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડ્યો હતો. આરોપી પાદરા નજીક આવેલા ડભાસા ગામની સીમમાં પડાવ નાખીને રહેતો હતો. આરોપી ખુન્ના બિલવાલ મધ્યપ્રદેશના જાંબુઆના ઘાટિયા તળાવ ગામનો રહેવાસી છે અને તેની સામે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. વાગરાના સંભેટી ગામના આદિત્ય ભાસ્કર પબ્લિક સ્કૂલમાં બાળ વિજ્ઞાન મેળો યોજાયો. સંભેટીની આદિત્ય ભાસ્કર પબ્લિક સ્કૂલ ખાતે બાળ વિજ્ઞાન મેળાનું આયોજન શનિવારે કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ સુંદર પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન જોવા માટે પ્રાથમિક શાળા સંભેટી વાવ કડોદરાના વિદ્યાર્થીઓ આવ્યા હતા. અંકલેશ્વરના ભડકોદરાની મંગલમ સોસાયટી નજીક આખલાઓ વચ્ચે યુદ્ધ, લારીમાં નુકસાન. અંકલેશ્વરના રખડતા ઢોરોનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ભડકોદરાની મંગલમ સોસાયટી નજીક બે આખલાઓ વચ્ચે અચાનક યુદ્ધ શરૂ થતા અફરાતફરી મચી ગઈ હતી. મુખ્ય માર્ગ ઉપર જ આખલા જંગે ચડતા વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો. રસ્તા પરથી પસાર થતી એક લારીને આખલાઓના યુદ્ધ દરમિયાન નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આવી ઘટનાઓથી સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરમાં રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવો બનતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સ્થાનિકોએ તંત્ર સામે માંગ કરી છે કે રખડતા ઢોર પકડવા માટે તાત્કાલિક અને કડક ઝુંબેશ શરૂ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત ટાળી શકાય. અંકલેશ્વરના રિઝર્વ તળાવની પાછળની ખાડીમાંથી માદા મગરને સલામત પકડી સુરક્ષિત સ્થળે છોડાયો. અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી પૂરું પડતા રિઝર્વ તળાવ કિનારે મગર લટાર મારતો હોવાનો વિડીયો મે મહિનામાં વાયરલ થયો હતો, જેને લઈ લોકોની સલામતી માટે અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ એરિયાના મુખ્ય અધિકારી વોકવે ઉપર લોકોને ચાલવા માટે પ્રતિબંધ મુકાયો હતો. આ દરમિયાન વન વિભાગ અને જીવદયા પ્રેમીઓની ટીમ દ્વારા 2 થી 3 બચ્ચા પકડી લેવા હતા. શનિવારે સાંજે 10 થી 12 વર્ષનો માદા મગર તળાવની પાછળ ખાડીમાં નજરે પડ્યો હતો. અંકલેશ્વર વન વિભાગના અધિકારી ભાવેશ મોપ તેમની ટીમ સાથે સ્થળ પર દોડી ગયા હતા. સાથે જીવદયા પ્રેમીઓ પણ જોડાયા હતા. માદા મગરને સલામત રીતે પકડી લઈ તેના તબીબી પરીક્ષણ બાદ સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી જીઆઈડીસી તળાવ વિસ્તારમાં આસપાસના વિસ્તારોમાં જે મગર દેખાવાની ફરિયાદ હતી અને લોકોમાં જે ભયનો માહોલ હતો, તો તેના કારણે વન વિભાગ દ્વારા સતત તળાવ વિસ્તાર અને તળાવ વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં મગરની શોધખોળ ચાલુ હતી. તો આજરોજ સાંજના સમયે જે જીઆઈડીસી તળાવ છે તેના પાછળના ભાગે જે ખાડી વિસ્તાર છે તે વિસ્તારમાં મગર હોવાની જાણ થતાં અમારી જીવદયા પ્રેમીની ટીમ સહિત વન વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે વન વિભાગ એને એક મેન્યુઅલી ટેપ કરી મગરને અને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે અંકલેશ્વરમાં ઘર ઘર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં પંચ પરિવર્તનના પ્રકલ્પના ઉદ્દેશ્યો અંગે લોકોને માહિતી આપવામાં આવી છે. સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે પંચ પરિવર્તન પ્રકલ્પની માહિતી દરેક ઘર સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાનનો શુભ પ્રારંભ અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામથી કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો પ્રારંભ 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી રાજેશ્વર મહારાજની ઉપસ્થિતિમાં કરાયો હતો. કાર્યક્રમ દરમિયાન પંચ પરિવર્તન પ્રકલ્પના ઉદ્દેશ્યો અને તેમના સામાજિક મહત્વ અંગે વિગતવાર માહિતી લોકોને આપવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર તાલુકાના વિવિધ ક્ષેત્રોમાંથી મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જણાવ્યા અનુસાર આ અભિયાન દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અને સંઘના શતાબ્દી વર્ષની ભાવનાને जन जन સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. संघ शताब्दी के उपलक्ष्य में मैं स्वामी राजराजेश्वर गिरी राष्ट्रीय स्वयंसेवक संघ के द्वारा ये जो कार्यक्रम चलाया जा रहा है, इसके उपलक्ष्य में तो हम लोग पंच परिवर्तन इसके उपलक्ष्य में सभी हम हिंदू भाइयों के घर घर जाकर के ये सारी चीजें कोई हम लोग जानकारी दे रहे हैं. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષમાં આ વર્ષનો એ જે બીજો કાર્યક્રમ છે ઘર ઘર સંપર્ક. સંઘના 100 વર્ષ અને 100 વર્ષની યાત્રામાં જે પણ થયું છે એની વિચાર અને એના માટે બધા ઘર ઘર સુધી પહોંચે એના માટે સંઘ
13 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી દરેક ઘરમાં સંપર્ક કરવા માટે જવાનો છે. એમાં સંઘના જે 5 પરિવર્તનના જે 5 વિષયોનું નક્કી કર્યું છે એમાંનો પહેલો વિષય છે પર્યાવરણ. આપણને ખબર છે કે પર્યાવરણ અત્યારે એવી પરિસ્થિતિમાં ચાલે તો પર્યાવરણને લઈને પ્લાસ્ટિક, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થાય, વધુ વૃક્ષો વાવીએ, એના માટે સંઘ ઘરે સુધી જઈને સમજાવવાનો છે. અંકલેશ્વર સોસાયટી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત ઓક્શનનો કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વરના હેપ્પીનગર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બ્રધર્સ ફોર લાઈફ ગ્રુપ દ્વારા આયોજિત સોસાયટી પ્રીમિયર લીગ સિઝન 3 ક્રિકેટ ટુર્નામેન્ટના ઓક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન યુવા કોંગ્રેસના પ્રવક્તા તથા પૂર્વ નગરપાલિકા સભ્ય શરીફ કાનુગાના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું. આ ઓક્શન કાર્યક્રમમાં 1000થી વધુ ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખેલાડીઓના પોઈન્ટના આધારે કુલ 10 ટીમોની રચના કરવામાં આવશે જે ટુર્નામેન્ટમાં ભાગ લેશે. હેપ્પીનગર ખાતે ગ્રાઉન્ડ ઉપર સોસાયટી પ્રીમિયર લીગ જે સિઝન 3 છે જેનું પ્લેયર ઓક્શનનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 100 પ્લેયરો જે છે એનું ઓક્શન થશે, જેમાંથી 90 પ્લેયર જે છે સોલ્ડ થશે. અને આ જે ટુર્નામેન્ટ છે એ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ છે B4L ગ્રુપ દ્વારા. અને આ ટુર્નામેન્ટ ચલાવવાનો મુખ્ય હેતુ છે કે અમે અમારા સોસાયટીના જે છોકરાઓ છે, જે યંગસ્ટર્સ છે, એમને મોકો મળે અને એકતા જળવાઈ રહે. અંકલેશ્વરની શક્તિનગરમાં આવેલા બ્રહ્માકુમારી દ્વારા ગુજરાત હરિત જયંતિ અંતર્ગત શહેરના લેક વ્યૂ પાર્ક ખાતે શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત હીરક જયંતિ મહોત્સવ અંતર્ગત હાલમાં ચાલી રહેલ પ્રોજેક્ટ બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલના અંતર્ગત શાંતિના વાઇબ્રેશન આખા વિશ્વમાં ફેલાય એ લક્ષ્ય સાથે આજરોજ અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર શક્તિનગરમાં આવેલા બ્રહ્માકુમારી દ્વારા શહેરના લેક વ્યૂ પાર્ક ખાતે શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર બ્રહ્માકુમારીના ઇન્ચાર્જ નીમા દીદી સહિતના સભ્યો જોડાયા હતા. આ પ્રસંગે માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદી દ્વારા મુરલી ક્લાસ દરમિયાન વિશ્વ પરિવર્તનનો આધાર શાંતિની શક્તિ વિષય ઉપર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ શાંતિ યાત્રામાં શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ, પાલિકાના રઘુવીરસિંહ મહિડા ઉપસ્થિત રહ્યા હતા. शांति प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय की गुजरात की हीरक जयंती के उपलक्ष्य में विशेष शांति यात्रा का आयोजन किया हुआ है, क्योंकि आज की विश्व में शांति की बहुत आवश्यकता है. हर एक आत्मा को शांति चाहिए, सुख चाहिए. तो मनुष्य के जीवन को शांति में बनाने के लिए, शांति के वाइब्रेशन फैलाने के लिए आज विशेष अंकलेश्वर में शांति यात्रा का आयोजन किया. બ્રહ્મા કુમારી અંકલેશ્વર દ્વારા હીરક જયંતિ મહોત્સવના ઉપલક્ષ્યની અંદર અંકલેશ્વરમાં આજે પીસ ઓફ વોકનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર લગભગ 150 જેટલા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા. સાથે સાથે બ્રહ્માકુમારી જ્ઞાન સરોવરના ડાયરેક્ટર બ્રહ્માકુમારી પ્રભા દીદી પણ ઉપસ્થિત રહ્યા. સાથે નગરના પણ ઘણા લોકોએ આ પદયાત્રાની અંદર ભાગ લીધો. જાડેશ્વરની કેજીએમ વિદ્યાલયમાં ચિત્ર વિજ્ઞાન પ્રદર્શનની સાથે આનંદ મેળો યોજાયો હતો. જાડેશ્વર વિભાગ કેળવણી મંડળ સંચાલિત મહારાજ શ્રી કેજીએમ વિદ્યાલય દ્વારા ચિત્ર પ્રદર્શન, વિજ્ઞાન પ્રદર્શન, આનંદ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં ઉદ્ઘાટન ભરૂચના અગ્રણી પુષ્પાબેન પટેલ, પીલુબેન જીનવાલા સહિતના હસ્તે કરાયું હતું. બાળકો, વાલીઓ સહિત આમંત્રિત મહેમાનોએ ચિત્ર વિજ્ઞાન પ્રદર્શન નિહાળી આનંદ મેળાની મજા માણી હતી. અમારે આંગણે એક સરસ મજાનો કાર્યક્રમ થઈ ગયો છે, તો આ બધાનો હું નમનપૂર્વક વંદન કરું છું, એનો સ્વીકાર કરું છું. મિત્રો, આપણે હવે મિત્રો થઈ ગયા. જ્યારે એકબીજા સાથે વાતો કરીએ ને ત્યારે મિત્રો હોય તો સારી રીતે વાતો થઈ શકે. ઉપાસનાબેન જ્યારે લઈને આવ્યા ત્યારે મને થયું કે મેં 50 વર્ષ સુધી શાળાઓમાં કામ કર્યું, ત્યારે મને એમ થતું હતું કે મને બોલવું છે તો મને વાંધો નહોતો આવતો. અને આજે મને એમ થાય છે આટલા વર્ષો પછી કે મારે બોલવાનું છે, બોલવું તો પડે બાળકો આગળ. ભરૂચના મોટા ડભૈયાવાડમાં મેહદવીય સમાજના 12મા સમૂહ નિકાહનું આયોજન કરાયું. ભરૂચના ડભૈયાવાડમાં રવિવારે મેહદવીય ઇજ્તિમાઈ કમિટીએ 25 વર્ષ પૂર્ણ કરી 12મો સમૂહ નિકાહ યોજ્યો હતો. અત્યાર સુધીમાં 659 યુગલોના નિકાહ કરાવ્યા છે.
રવિવારે 12મા સમૂહ નિકાહમાં પીર વ મુર્શિદ સૈયદ મિરાનજી આબિદ ખુંદમીરીના આભાર પત્ર સાથે રજત જયંતિ ઉજવાઈ હતી. 12મા સમૂહ નિકાહમાં 56 યુગલોની શાદી કરાવાઈ, જેમાં દેશ વિદેશમાં વસતા મેહદ વિયર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. ઇજ્તિમાઈ નિકાહ કમિટીના ઇસ્માઇલ કુઈવાલા, ઇલિયાસ કટલરીવાલા, સલીમ પંખાવાલા, ઇલિયાસ ફ્રૂટવાલા સહિતના આયોજનમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. आज मोटा डबेवार भरूच में गुजरात के सुबह में समूह लगन हुआ। ये समूह लगन 12वां समूह लगन था और ये 12वां समूह लगन हमारा आका मौला हजरत सैयद मोहम्मद जौनपुरी मेहदी माऊद अलैहिस्सलाम के 600वें मिलाद के मौके पर इनाद किया गया है मेहदविया इज्तिमाई निकाह कमेटी भरूच की तरफ से। और शमसुल उलमा मुफस्सिर कुरान हजरत पीर मुर्शिद सैयद मिराजी आबिद खुदमीरी साहब किबलानी निगरानी में भरूचना मोटा डबेवार मेहदेवा समाजनी मेहदेवा इज्तिमाई निकाह कमिटी द्वारा 12મા સમૂહ લગ્નનું શાનદાર આયોજન કરાયું. તારીખ 14 ડિસેમ્બર 2025 રવિવાર રોજ સને 2000 પહેલા સમૂહ લગ્ન થયો હતો અને 2025 12મા સમૂહ લગ્ન થયો હતો. ભરૂચ જિલ્લાની તમામ કોર્ટોમાં યોજાયેલા નેશનલ લોક અદાલતમાં 20,659 કેસોનો સમાધાનથી નિકાલ. ભરૂચ જિલ્લા ન્યાયાલય સંકુલના તાબા હેઠળની તમામ કોર્ટમાં શનિવારે વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આર.કે. દેસાઈના અધ્યક્ષસ્થાને આયોજિત લોક અદાલતમાં 20,659 કેસોનો સમાધાનથી નિકાલ કરાયો હતો, જેમાં બેન્કિંગના 6,741 કેસ અને પ્રી લિટિગેશનના 13,918 કેસનો સુખદ નિકાલ કરાયો હતો. સફળ લોક અદાલતના આયોજન અને સહકાર બદલ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા તમામ વકીલો, બાર એસોસિએશન, પેરા લીગલ વોલેન્ટિયર્સ, પેનલ એડવોકેટ, કર્મચારીઓનો આભાર વ્યક્ત કરાયો હતો. લોક અદાલત એટલે લોકો માટેની અદાલત, જેમાં પક્ષકારો વચ્ચે સમાધાનથી ઝડપી નિકાલ થાય છે. લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલાના સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો જેમાં મોટર અકસ્માતના કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસો, ફેમિલી મેટર્સ, ભરણપોષણના કેસો, સમાધાન લાયક ફોજદારી કેસો, મની સ્યુટ, વહેંચણના દાવા, મજૂર અદાલતના દાવા વગેરે કેસો આજરોજની લોક અદાલતમાં સમાધાન માટે મૂકવામાં આવેલા છે. જંબુસરના એસટી ડેપો સર્કલ નજીકથી પસાર થતી બાઇકમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી. જંબુસર ખાતે એસટી ડેપો સર્કલ નજીક રવિવારે એક બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ચાલુ બાઇકમાં આગ લાગતા બાઇક ચાલક સમયસર નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને લઈ નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જોકે આસપાસના સ્થાનિક દુકાનદારો તેમજ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ તાત્કાલિક મદદ માટે આગળ આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ઘટનાના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બાઇકમાં કયા કારણોસર આગ લાગી તે અંગે ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. ભરૂચના શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં 16 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. ભરૂચના દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં સ્વામી લોકેશાનંદજી મહારાજના આશીર્વાદ સાથે 16 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં પ્રમુખ શંકર પટેલ, ઉપપ્રમુખ ઉર્વેશસિંહ ઠાકોર, મુખ્ય સચિવ મંજુબેન પટેલ, સચિવ કૈલાશબેન પટેલ તેમજ આમંત્રિત મહેમાનો સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા. શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નની સફળતા બાદ આજ રોજ અમે 14/12/2025ના રોજ દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. આ સમૂહ લગ્નમાં 16 અલગ અલગ જાતિના જોડાઓ ભાગ લીધેલો છે. એમાં વસાવા છે, પરમાર છે, માછી છે, પટેલ છે. માતાજી એમને સારું લગ્ન જીવન આપે એવી આજના દિવસે અમે શુભકામના પાઠવીએ છીએ. ભરૂચના ટંકારા સ્થિત બારીવાળા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર રશીદ પટેલ તેમજ લુકમાન મેરીવાળા, સફવાન ઘોઘા, સલીમ બૈરાગી, ફિરદોશ ભજાના સંયુક્ત હસ્તે રિબિન કાપી ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી હતી. આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય અગ્રણીઓ મકબૂલ પટેલ, શહીદ બાપુજી તેમજ વાગરાના કોંગી અગ્રણી સુલેમાન પટેલ, આસિફ પટેલ સહિત વિદેશથી માદરે વતન પધારેલા અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટની પ્રથમ મેચ વાગરા અને ભરૂચની ટીમો વચ્ચે યોજાઈ હતી. આમાં ટોટલ 8 ટીમોએ ભાગ લીધેલો છે. એમાં
ખૂબ જ સુંદર આયોજન બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ તરફથી કરવામાં આવ્યું છે. આયોજનના ઉદ્ઘાટનમાં જેવું લાગી રહેલું છે કે એક ફાઇનલ જેવો માહોલ યોજાયો છે અને એનો સંપૂર્ણ ક્રેડિટ જાય છે આરીફભાઈ બાપુજી અને સાહિદ બારીવાલા, જુનેદભાઈ ટીચુક અને એની તમામ ટીમને, કે એમના તમામ સાથીદારોને કે જેમણે આ આયોજનમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સમાજને સંગઠિત કરવા, એકત્રિત કરવા અને એક આ સરસ મજાની ટુર્નામેન્ટના પ્લેટફોર્મથી આપણા સમાજના ક્રિકેટરોને સારું એવું પ્લેટફોર્મ પ્રાપ્ત થાય એના માટે એક ભરપૂર પ્રયાસ કર્યો છે. હું આરીફ બાપુજી, ક્રિકેટ ઓર્ગેનાઇઝર, બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ ટંકારિયા. આજરોજ બારીવાલા ગ્રાઉન્ડની ઉપર મુસ્લિમ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરેલું છે. અમે એનું ઓપનિંગ હતું. પ્રથમ તો હું અમારું માન આપીને હાજર રહેનાર આમંત્રિત મહેમાનોનો દિલથી આભાર વ્યક્ત કરું છું. આમાં સ્પેશિયલી મહેમાન માજી ટેસ્ટ ક્રિકેટર રશીદભાઈ પટેલ આવેલા હતા. એમના હાથે અમે રિબિન કપાઈને ઓપનિંગ કર્યું. અને આ ટુર્નામેન્ટ અમારો ચલાવવાનો મુખ્ય હેતુ એટલો જ છે કે યંગસ્ટર જે ક્રિકેટરો છે એને પ્રોત્સાહન આપવાનો છે. આખા ભરૂચ જિલ્લાના ક્રિકેટરોને અમે આમંત્રિત કરેલા છે. માશાલ્લાહ આજે બધા આવેલા છે. આજે પ્રથમ મેચ રમાયેલી છે, ભજ્જુવાળા વર્સિસ વાગલા સંસ્વત છે. આજે ભરૂચના સ્કાયલાઇન બિઝનેસ હબ ખાતે નિયો કેર ચિલ્ડ્રન હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભરૂચના પાંચબત્તી ખાતે આવેલા સ્કાયલાઇન બિઝનેસ હબ ખાતે ડોક્ટર વિનીત પટેલ તથા ડોક્ટર અમી પટેલના નવલા સોપાન સમા નિયો કેર NICU અને ચિલ્ડ્રન હોસ્પિટલનું રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે રિબિન કટિંગ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ, ભાજપના મંત્રી નિરલ પટેલ સહિત શુભેચ્છકો, પરિવારજનો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ નિયો કેર ચિલ્ડ્રન હોસ્પિટલનું ડૉક્ટર વિનીત પટેલના હોસ્પિટલ ઓપનિંગ કરવામાં આવ્યું છે. આમાં નાના બાળકોને અહીંયા ખૂબ સારી વ્યવસ્થા, એવા 13 જેટલા સ્પેશિયલ રૂમો છે અને કુલ બધા મળીને 32 જેટલા રૂમો આવ્યા છે. અહીંયા બ્લડ બેંકથી લઈને લેબોરેટરીથી લઈને તમામ સુવિધાઓ અહીંયા પ્રાપ્ત થવાની છે. નાના બાળકોને પણ ભરૂચની અંદર સૌપ્રથમ એવી છે કે જે નાના બાળકોને વેન્ટિલેટર માટેની સુવિધા પણ આ હોસ્પિટલમાં મળવાની છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. બાંગ્લાદેશી યુવતીઓને દેહ વ્યાપારમાં ઝોંકવાના આંતરરાજ્ય રેકેટનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો. બાંગ્લાદેશી મુખ્ય એજન્ટ સાથે 4 દલાલની ધરપકડ. 12 બાંગ્લાદેશી સહિત 14 યુવતીઓને રેસ્ક્યુ કરાઈ. બાંગ્લાદેશથી આજ દિન સુધી 60 મહિલાઓને લાવી ગુજરાત સહિત ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોકલાઈ. ભરૂચ અને અંકલેશ્વરમાં મહિલાઓને સ્પા અને ગેસ્ટ હાઉસમાં સેક્સ વર્કર તરીકે ધકેલાતી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.